સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આ જગતની અંદર અનેક જાતના પ્રશ્નો હંમેશા થયા જ કરે છે. આપણા જીવનની અંદર પણ પ્રશ્નો બધા થયા જ કરે છે. જગત અને સંસાર એ એવો છે કે જેની અંદર પ્રશ્ન કોઈને ન થાય એવું નથી. જ્ઞાની હોય, પચની હોય, દયા હોય, મૂર્ખા હોય કે પછી અભણ હોય, એ દરેકને જ આ પ્રશ્નો આવે છે. એ પ્રશ્નના નિરાકરણ માટે માણસો જુદી જુદી રીતે એનો પ્રયત્ન પણ કરે છે અને એ પ્રયત્નની અંદર સફળતા પણ મળતી નથી, એટલે હતાશા, નિરાશા એ બધું અનુભવે છે અને એનાથી પોતે એ પ્રમાણે નિરાશ થઈ અને પછી એની કંઈ પણ પ્રગતિ થઈ શકતી નથી. એ પછી એમાં થાય કે મારાથી હવે કંઈ જ નહીં થાય, હું કંઈ જ કરી શકીશ નહીં, એવું બધું થઈ જાય છે. કારણ કે એને જે જાતનું બળ જોઈએ એ બળ એને પ્રાપ્ત થયું નથી. જે બળ છે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, એ બળ એને પ્રાપ્ત થયું નથી, એનો આશરો થયો નથી. એટલે આવા બધા વિચારો આવી જાય છે, હિંમત હારી જાય છે. આ જગતનું ગમે એટલું બળ પ્રાપ્ત કરીએ આપણે, પૈસા હોય, સત્તા હોય, વૈભવ હોય, બધું જ હોય, પણ એ બળ આપણને કામ નથી કરતું, મનને શાંતિ નથી આપતું, નિરાશા આવી જાય છે. પણ જેની પાસે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, એ માણસ ગમે તે પરિસ્થિતિની અંદર એને શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. એટલે માણસ પોતાના પ્રયત્નથી કામ કરવા જાય છે, પણ ભગવાનને આગળ રાખીને જે કંઈ કરે છે પરમાત્મા છે, ભગવાન છે, એ જ બધું કરી રહ્યા છે, એના થકી જ થાય છે, એવી જો પોતે દૃઢતા રાખે તો પછી એને કોઈ જાતની હતાશા, નિરાશાનું કારણ બનતું નથી. બાહુબળે પોતાનું કાર્ય કરીને કરવા જાય તો થાકી જાય. કેટલું તરે? સમુદ્ર તરવો છે, કેટલું તરી શકે? એ થાકી જાય. માઇલ, 2 માઇલ, કદાચ 25 માઇલ તરે, કોઈ બળીઓ હોય તો વધારે તરી શકે, પણ આગળ તરી શકે નહીં. પણ જો એને ભગવાનનું બળ હોય, ભગવાન રૂપી નાવમાં બેસી જાય તો એ સમુદ્ર પાર થઈ જાય અને બહુ જ આરામથી, શાંતિથી, કોઈ પણ કષ્ટ વગર, ખાતો પીતો આનંદ કરતો એની અંદર પહોંચી જાય. પણ માણસ એ બળને મૂકીને બીજું બળ પ્રાપ્ત કરવા માટે જાય છે, એટલે એને આ બધા પ્રશ્નોનું નિરાકરણ મળતું નથી અને એ રીતે દુઃખને અનુભવે છે. એટલે કહ્યું કે આપણે જો ભગવાનના સેવક બનીશું, ભગવાનના દાસ બનીશું અને સર્વ કરતા પરમાત્માને માનીશું તો પછી આપણને પ્રશ્નો તો આવશે. પ્રશ્નો દરેકને આવ્યા છે, જગતના જીવોને આવ્યા છે, ભગવાનના ભક્તોને પણ આવ્યા છે, પણ જગતના જીવોને કોઈ એનો આધાર નથી. એને જોઈએ જાતનું બળ નથી, જે આત્મબળ જેને કહીએ છીએ, પરમાત્માનું બળ કહીએ છીએ, એની પાસે નથી. એટલે એ હતાશા ભોગવે છે, નિરાશા ભોગવે છે, એમાં દુઃખી થાય છે. અને જે ખરેખર ભગવાનના ભક્તો છે એને પણ પ્રશ્નો તો બધા આવે છે. એ આવો દૈહિક પ્રશ્નો હશે, માનસિક પ્રશ્નો હશે, આર્થિક હશે, સામાજિક હશે, રાષ્ટ્રીય હશે, ઘણા પ્રશ્નો બધા હશે, પણ એમાં એ બહુ જ સ્વસ્થ રહેશે. એને એ સમજે છે કે ભગવાન કરતા છે, એમની ઈચ્છાથી જે થતું છે સારું હશે, આટલો એક દ્રઢ વિશ્વાસ છે. એટલે એને કરીને એ શાંતિ અનુભવે છે, એ સુખને અનુભવે છે અને સર્વ પ્રકારે શાંતિથી પોતાનું કાર્ય કરી શકે છે. અને એટલા માટે મહારાજે આપણે કહ્યું છે કે આત્મબળ
એટલે પોતાને જે આત્મા માનવાનું કે હું ભગવાનનો દાસ છું, હું કંઈ કરતા નથી, ભગવાન કરતા છે, એટલું જ જો બળ રાખે તો કાર્ય સર્વ પ્રકારે થઈ જાય છે. કહ્યું છે કે સર્વ બળ કરતા ભગવાનનું બળ, જેને ઈષ્ટ બળ કહીએ છીએ, ઈષ્ટ એટલે પોતાના ઈષ્ટદેવ પરમાત્મા છે, એનું જેને બળ છે, એનો જેને આશરો છે, તો એ માણસ દરેક રીતે સફળતાને પામે છે. જે આપણા ભક્તો થઈ ગયા છે, નરસિંહ મહેતા, મીરાબાઈ, એમને પણ આવા પ્રશ્નો આવ્યા છે જગતની અંદર. મીરાને એના પતિ થકી જ એના પ્રશ્નો થયા, એને જ એનો વિરોધ કર્યો, એને જ અનેક જાતની ઉપાધિ કરી, પણ મીરાને એક દ્રઢ શ્રદ્ધા હતી કે ભગવાન જે કરશે બરાબર કરશે. તો આજે એની સફળતા આપણે જોઈએ છીએ કે મીરા સર્વ પ્રકારે આ ભગવાનનું ભજન કરીને મહાપદને પામી ગયા. નરસિંહ મહેતાની વાત જુઓ તો નાગરી નાથ બધાએ વિરોધ કર્યો અને એનાથી પ્રશ્નો એને ઘણા આવ્યા, તો એને પણ કોઈ જાતનો વાંધો નથી આવ્યો. દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ અનન્ય ભક્ત હતા. શ્રી મહારાજ જ્યાં આગળ 30 વર્ષ સુધી પોતાનું ઘર માની, કુટુંબ માનીને એમની સાથે રહ્યા. એ ભક્તોએ પોતાનું તન, મન, ધન અર્પણ કરીને શ્રીજી મહારાજને રાજીપો મળ્યો, છતાં પણ એમના જીવન સુધી એમને ઉપાધિઓ આવી. પણ એમને એમ વિચાર ના આવ્યો કે મહારાજ તમે સાક્ષાત છો, અમને આ દુઃખ કેમ આવ્યું, એવો વિચાર એમ નથી આવ્યો. શ્રીજી મહારાજે એક વખત એમને વાત કરી કે દાદા ખાચર, હા અમે અહીંયા રહીએ છીએ એટલા માટે તમને ઉપાધિ છે. આ લોકોની ઉપાધિ આવે છે, તમને સામાજિક ઉપાધિ આવે છે, રાજકીય ઉપાધિ આવે છે. એમના કુટુંબ તરફથી, એમના જ કાકા, એમના કુટુંબના વડીલ, એમના તરફથી પણ એમને ઉપાધિ હતી. અને એ જ બધી ખટપટ કરીને સમાજમાં પણ એને માટે હલકા પાડ્યા અને દરેક ઠેકાણે રાજની અંદર પણ એમને હલકા પાડ્યા. એમને માટે કાવા દાવા થયા. એમનો ગરાસ પણ જપ્ત થઈ ગયો. ગરાસનો જપ્ત આ મહારાજને જેને માટે બધું ભગવાનને અર્પણ હતું, જે ગરાસની આવક ભગવાનને માટે, સંતો માટે વપરાતી, એ બધું બંધ થઈ ગયું. તો એ દાદા ખાચરને જરાય સંકલ્પ થતો નથી કે આ મહારાજ તમે એમને દુઃખી કરી નાખ્યા, હેરાન કરી નાખ્યા, મુશ્કેલ થઈ ગઈ. આપણને તો સહેજ માથું દુખે ને તો એ થાય કે હવે સત્સંગ બરોબર હદ્યો નહીં. પછી સત્સંગ હદવાનું શું એમાં છે? માથું દુખે, ઉજાગરો થયો તો માથું દુખે, જરા બામ ચોપડો મટી જવાનો છે, એમાં કંઈ વાંધો નથી. પણ આપણે પહેલો વિચાર ત્યાં આવી જાય કે સત્સંગમાં જ્ઞાન માથું દુખ્યું, સત્સંગમાં જ્ઞાન આ દુઃખ આવ્યું. હવે તો બહાર જાઓ છો, ગમે ત્યાં દુઃખ તો આવે છે જ. દુઃખ નથી આવતું, બધે ગમે ત્યાં જઈએ તો આપણે દુઃખ આવે, મુશ્કેલી પણ આવે. પણ માણસને આ વસ્તુની શ્રદ્ધા, ડરતા રહેતી નથી કે સત્સંગમાંથી દુઃખ આવ્યું. સત્સંગમાંથી દુઃખ કોઈને આવતું નથી. ભગવાન ભજવાથી કોઈને દુઃખ નથી આવતું. આ તો ઉલટું સુખ થાય છે. પણ આપણે જે દૈહિક ભાવના છે, આપણી દેહાત્મ બુદ્ધિ એને કહીએ છીએ, અને આ સંસારી પંચવિષયની બુદ્ધિ છે, એને લઈને આપણે સુખ દુઃખની અંદર લેવાઈ જઈએ છીએ. જ્યારે ભગવાનના ભક્ત છે એ કેવળ ભગવાનનો આશરો રાખીને કે ભગવાનની ઈચ્છાથી જે થશે બરાબર છે, એટલે એ ભગવાનના દાસને સેવક સાચા બન્યા છે. એને આત્મબળ પ્રાપ્ત ભગવાન થકી થયેલું છે, સંત થકી, સમાગમ થકી, એટલે એને એ જાતનો વિચાર આવતો નથી. દાદા ખાચરને આ બધો ગરાસ જતો રહ્યો. ગરાસ ગયો એટલે તે ઘડે પોલિટિકલ એજન્ટ રાજકોટ રહેતા, બધા રજવાડા ઉપર બ્રિટિશ ગવર્મેન્ટના એક માણસ રાજકોટમાં રહે. રજવાડાના જે કંઈ કેસ હોય એની પાસે ત્યાં જાય, એનું નિરાકરણ થાય અને એ પ્રમાણે ચાલે. એની મુદતો પડે દાદા ખાચરને શ્રીજી મહારાજ આશીર્વાદ મોકલે, આશીર્વાદ આપે કે જાઓ દાદા ખાચર, આ વખત તમારો કેસ જીતી જશો અને તમારા લાભમાં થઈ છે. અને એ પ્રમાણે આશીર્વાદ આપીને મોકલે. સીધા તો ઘોડા ઉપર વાહન વ્યવહારથી ત્યાં જવાતું કે દાદા ખાચર જાય, આખો દાડો જાય, બીજે દાડે કેસની મુદત પાછી પડે, પાછા આવે. એવું પોતે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રહ્યું દાદા ખાચરને. પણ એ ગરાસનો નિકાલ પણ ના આવ્યો અને દાદા ખાચરના લાભમાં પણ ન થયું. પણ દાદાને એમના ધામમાં ગયા પછી ગરાસ તો મળ્યો, એમના દીકરાઓને મળ્યો, બધું પૈસા મળી ગયું. પણ દાદા ખાચરને પોતાને એમ ન થયું કે મહારાજ તમે આશીર્વાદ આપો છો ને કેમ થતું નથી. આપણે થઈ જાય કે એક આશીર્વાદ ના થયો તો બીજા આશીર્વાદ લેવા જ ના રહે, ત્યાં તો બધું ખોટું ધતિંગને બમ ચાલે છે. આપણને એમ થઈ જાય. તમે જુઓ, પાંડવોને પણ જુઓ, પાંડવોને પણ ભગવાન કૃષ્ણ સાથે જ હતા, તો પણ બિચારા રાજપાટ વગરના થઈ ગયા. 14 વર્ષ સુધી વનવાટ ભટકવું પડ્યું. પણ પાંડવોના મનમાં એમ નથી થયું કે આ કૃષ્ણ ખોટા છે, કે આ કૃષ્ણ છે એ આપણને છેતરે છે, કે બનાવટ કરે છે, એવું એમના મનમાં ના થયું. કૃષ્ણ કરે છે બરાબર છે, ભગવાન જે કરે છે સાચું જ કરે છે, આપણા લાભને માટે કરે છે, એવો વિચાર એમને હંમેશને માટે રહ્યો છે. ક્યારે પણ એમને સંકલ્પ પણ નથી થયો.
આપણે તો સંકલ્પ તો થઈ જાય શું, બોલી પણ નાખીએ બધું અને કહી પણ નાખીએ તમે બધા આમ છો ને તમે તો આમ કર્યું. મહાપૂજા સ્વામીને કરાવીને કહે છે તમે મહાપૂજા ફળી નહીં. જો કે મારા એક વખત આશીર્વાદ જાઓ દીકરો આવશે અને દીકરી આવી તો સ્વામી કહે તમે દીકરો કહો દીકરી કહે. સ્વામી કહે એ આવ્યું તો ખરું, જે આવ્યું તો ખરું, એમાં લાભ તો થયો છે ને, એમાં લાભ તો થયો છે ને. તેઓ કશું નહોતું આવતું, એમાં આવ્યું શું ખોટું થયું. પણ માણસને એમ કે એની ફરિયાદ થઈ જાય કે તમે આમ કહ્યું હતું ને એમ કેમ થયું. શંકા તરત આપણને થાય ભાઈ એની ઈચ્છાથી જે છે છોકરો આવીને આપણને મારવાનો છે, દુઃખ આપવાનો છે, ત્રાસ આપવાનો, બંદૂક લેવાનો છે, એના કરતાં દીકરી આપી સારો લાભ થયો. એવું ના સમજાય આપણને, એવું સમજાય નહીં, ઉલટું સમજાઈ જાય છે. એટલે આવા પ્રશ્નોની અંદર એ બધાના જ્યારે પ્રસંગો વાંચીએ છીએ ત્યારે આપણને થાય છે કે એમને કેટલી બધી દ્રઢતા છે અને કેટલી બધી એમના જીવનમાં ભગવાન વિશેનો એક આશરો દ્રઢ થયેલો છે. એટલે એ જે બળ છે એ બળ આ બહુ જબરદસ્ત વસ્તુ છે. એટલે દાદા ખાચરના પ્રસંગમાં આપણે જોઈએ તો ખરેખર એ વસ્તુ એવી જબરદસ્ત હતી અને એનાથી એમના જીવનમાં શાંતિ હતી, એમના જીવનની અંદર આનંદ હતો. દુઃખ તો હતા જ, તે બીજા લૌકિક જીવો છે એટલે મનુષ્યો જે જગતના છે એને આવે છે એવું જ હતું, પણ એમને એક આધાર હતો, પરમાત્માની હૂંફ હતી, પરમાત્માનો ટેકો હતો, ભગવાનના એના પર હાથ હતા. તો એને લઈને આવા પ્રસંગો પણ એ ધીરજ, હિંમત અને પોતાનું કાર્ય કરી જ જતા હતા. એમને કોઈ દિવસ એમાં પાછું મન નથી પડ્યું અને ભગવાનમાંથી શ્રદ્ધા ડગી નથી. આપણી શ્રદ્ધા ડગી જાય છે એટલે આ બધી વસ્તુનો પ્રશ્ન થાય છે અને એવું કાર્ય આપણે થાય છે. શાસ્ત્રી મહારાજના વખતમાં આશાભાઈને, ઈશ્વરભાઈને, આપણે મોતીભાઈ ભગવાનદાસ આનંદના આ બધાના ભક્તોના આખ્યાન આપણે વાંચીએ છીએ. રામચંદ્ર ઠાકર આવા જે નડિયાદ હતા, આવા બધા ભક્તોનો પણ શાસ્ત્રીમાના જીવનો પ્રસંગો વાંચીએ છીએ કે એમના જીવનમાં પણ કેટલી બધી મુશ્કેલી આવી. સંસારિક મુશ્કેલીઓ હોય, એમને ખેતીવાડીની મુશ્કેલીઓ હોય, વ્યવહારની મુશ્કેલીઓ આવી છે, હાથે પગે થઈ ગયા એવી પરિસ્થિતિ પણ થઈ ગઈ, દેવા પણ માથે જબરદસ્ત થઈ ગયા, ત્યાં જમીનો ખેડતા હતા. અને આ બધા પ્રસંગોની અંદર સરકારનું ભરત ભરવાનું પણ થઈ શક્યું નહીં. એવી પરિસ્થિતિમાં પાણી બહુ આવી જાય, દુકાળ પડી જાય, પાક પાકે નહીં, બધું થઈ ગયું. પૈસા ભરવાની સ્થિતિ, જમીન હરાજી થવાની હતી, પાછી જતી રહેવાની હતી. એવા પ્રસંગો આવ્યા તોય પણ મોટા સ્વામીને એમને કોઈ વિચાર ના આવ્યો કે આ શાસ્ત્રી મહારાજ આપણને દુઃખી કર્યા, કે શાસ્ત્રી મહારાજ આપણને કોઈ પ્રકારની સહાય કરી નહીં, એવો વિચાર કે સંકલ્પ અર્થ નથી આવ્યો. કેટલાક માણસો બુદ્ધિશાળી હોય કે આશાભાઈ, મોતીભાઈ, હા તમે એને શાસ્ત્રી મહારાજ ભિખારી કરી નાખ્યા, તમને હાવ ભિખારી કરી નાખ્યા, હાથે પગે થઈ ગયા. તમે સોંભળો કેટલા માથે વાળ એટલું દેવું થઈ ગયું છે, કોર્ટ કચેરીઓ થાય છે અને હાવ તમે પડી ભાગ્યા અને આ દુઃખી થઈ જશો. તમે પટેલના દીકરા છો, તમારાથી ભીખ નહીં મગાય અને આ તમારાથી કંઈ કશું થઈ શકશે નહીં, તમે દુઃખી થશો. માટે શાસ્ત્રીને મૂકી દો. શાસ્ત્રીને તમે મૂકશો તો તમે સુખી થશો, બાકી એ તમને ભિખારી કરે. કંઈ બાવા છે એટલે એની પાસે બાવા જ કરે, બીજું કંઈ કરે. અમારી પાસે તમે આવો, તમે કંઈક સાધુ થશો, તરત વાત કરીએ, કારણ બાવાને જ કરે, એ જ વાત કરે ને. એટલે કહેવાનું શું છે કે એમ એ લોકોની જે બુદ્ધિની વાત કરું છું, જગતની બુદ્ધિ કેવો વિચાર કરે કે બાવા કરશે તમને, તમે હાવ એ થશો. પેલા કે ભલે અમારે બાવા થઈએ અને ભીખ માગવી પડે, પણ ભગવાનને સંત માટે ભીખ માગવી પડે એનો અમને કાંઈ વાંધો નથી. આ દુનિયામાં અનેક જાતની ભીખ માગે છે, કયો માણસ ભીખ નથી માગતો? રાજા હોય તો ભીખ માગે છે, કરોડપતિ પણ ભીખ માગે છે અને સામાન્ય માણસો ભીખ જ માગે છે. સામાજિક કાર્યો કરીએ છીએ એમાં બધા ભીખ નથી માગતા. સ્કૂલ કરવી, કોલેજ કરવી, બીજું કરવું, ત્રીજું કરવું, બધું ભીખ જ માગે છે. રાજાઓ છે પણ કર લે છે, ભીખ જ માગે છે. શું કરે છે? અત્યારે પ્રધાનોથી મોટા બેઠા છે એ શું તો કરોડપતિ એના ઘરમાંથી કાઢે છે, એ કર જ ઉઘરાવે છે, તમારા પર ટેક્સ નાખે છે. ભીખ જ છે એક જાતની, એક જાતનો આ જાતનું પૈસા મેળવવાનું એ છે. એટલે ભીખ તો બધા જ માગે છે, નાના મોટા બધા છે. એ પૈસા વગર, એ માગ્યા વગર આવી મોટી સંસ્થાઓ થતી નથી. એટલે ભીખ કદાચ માગવી પડે તો એમને કહ્યું કે શાસ્ત્રી મહારાજ માટે ઘરે ઘર કદાચ અમારે જઈને ભીખ માગવી પડે, અગર એનાથી અમારે વેચાઈ જવું પડે તો બહેતર છે, વેચાઈ જઈશું, પણ એનો આશરો નહીં મૂકીએ. એ અમારી ટેક છે, કદાપી નહીં થાય, એવી દ્રઢતા હતી. કહેવાનું શું કે આવી પરિસ્થિતિમાં ગમે એવો માણસ હોય તો થઈ જાય કે મૂકો ભાઈ, આ તો બહુ દુઃખી થઈ ગયા, કશું આપણને આ તો મળ્યું નહીં, આમાં તો દુઃખી થઈ ગયા. કારણ કે આપણે આ લૌકિક ભાવના હોય, આપણે પારલૌકિક ભાવના નથી. પારલૌકિક ભાવના જો આપણને હોય કે આપણો મોક્ષ અને કલ્યાણ એમના થકી છે, આપણું આ લોકનું ને પરલોકનું એમના થકી છે, એવી જો દ્રઢતા આપણને થઈ હોય તો આ જે ભક્તોની વાત કરી એમને જેવી દ્રઢતા છે એવી આપણના જીવનમાં ભલે બધું આખી નાચપગ થઈ ગયા, ઘર બહાર વેચાઈ ગયા હતા તો પણ એ પરિસ્થિતિ થઈ. એટલે લૌકિક ભાવનાઓ છે, દેહ ભાવનાઓ છે, આપણા લોકની આ ઈચ્છાઓ છે, એને ટાળીને ભગવાનની ઈચ્છા એ જ આપણી ઈચ્છા, ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે,
એવું માનીને જો આપણે રહીએ તો દુઃખ તો આવશે. દુઃખ આ દુનિયામાંથી જાય એવું નથી. દુનિયામાં દુઃખ છે, પણ એ દુઃખને સહન કરવાની શક્તિ પરમાત્મા આપે છે. એ પરમાત્માનો આશરો છે તો દુઃખનું સહન થશે. દુઃખ તો જવાનું નથી, દુઃખ આયા જ કરે. ભગવાન રામ આવ્યા તો તું કૃષ્ણમાં હતું, ભગવાન શ્રીમાં છે, અત્યારે દુઃખ તો ચાલે છે. એટલે દુઃખી દુનિયાની અંદર કોઈ નથી એવું નથી. એ દુઃખો જ, પણ દુઃખને સહન કરવાની શક્તિ, એની સામે જજુમવાની જે શક્તિ એ પરમાત્મા આપે છે, સંત આપે છે. તો એનો આશરો છે, તો એની સામે આપણે જજુવી શકીશું. એ આવશે તો એની સાથે પણ આપણને ધીરજ, હિંમત, બળ રહેશે. એનું મુખ્ય કારણ એ પરમાત્માનું છે. તો એ શક્તિ આપણે પ્રાપ્ત કરવાની. એટલા માટે આવો સત્સંગ જો કરીએ તો એના થકી આવું બળ પ્રાપ્ત આપણને થાય છે અને આપણને સુખ ને શાંતિ પ્રાપ્ત થાય. એટલે આ જે જાતનું આ શાસ્ત્રોની અંદર જે લખ્યું છે એ બળ જો આપણી અંદર હશે તો આપણને કોઈ જાતનો વાંધો આવશે નહીં. કૌરવો પાસે ખૂબ બળ હતું, પાંડવો પાસે ભગવાન કૃષ્ણનું જ બળ હતું, પણ એ જીતી ગયા. અને એનાથી એમને આનંદ હતો. ત્યારે પાંડવોના યુદ્ધ બધું ચાલતું ત્યારે ભીષ્મ પિતામાં એ દુર્યોધને ભીષ્મ પિતા બધા યોદ્ધાઓ હોય ને લડનારા વડીલ, તો 2-4 બધા ગયા. પછી દુર્યોધનની સેના હારતી હતી એટલે કહ્યું કે હવે તો કોઈ બળીઓ જોઈએ કે જેથી કરીને આપણે પાંડવોનો એ નાશ થાય. ભીષ્મ પિતા એમને વડીલ એમના સેનાપતિ કર્યા. ભીષ્મ પિતામાં પણ ત્યાં આગળ ઊભા રહ્યા તો પણ 1 દાડો 2 દાડા થયા, પણ કૌરવોની અંદર એ જાતનું જય કે આગળ વિકાસ એના આગળ નહોતું થતું અને હારતા હતા. પછી દુર્યોધન એક દિવસ બોલ્યો કે ભીષ્મ પિતા છે એ પણ પાંડવોનો જ પક્ષ રાખે છે અને એ પણ આ જાતનું કામ કરે છે અને સાચી રીતે લડતા નથી, એવું ભીષ્મ પિતામહે સાંભળ્યું. એટલે ભીષ્મ પિતામહે તરત પછી બીજા સંકલ્પ કર્યો રાત આગલે દિવસે કે આવતીકાલે અર્જુન નહીં કાં તો હું નહીં. ભીષ્મ પ્રતિજ્ઞા જેને કહી જાય, આપણે પ્રતિજ્ઞા લઈને મૂકી દઈએ. જો સારું દેખે પ્રતિજ્ઞા સાચી છે, ના હોય તો પ્રતિજ્ઞા ખોટી છે, કે અમે લીધી જ નથી. એવું થયા તો ગમતની વાત વચ્ચે કરી લે. શ્રીજી મહારાજના વખતમાં દરબારો, કાઠી દરબારો મહારાજ સાથે સુરો, સોમલો, ખાચર બધા ફરે. હવે એક દિવસ એમને આ પ્રમાણે મહારાજની સાથે રહેતા હતા એટલે કહ્યું કે આપણે કંઈક મહારાજને પાસે નિયમ લઈએ, ચેક કરીએ, પ્રતિજ્ઞા લઈએ કે આપણે એનું બધું પાલન કરવું. તો કે શું કરશું? તો કે આપણે એમ કરીએ ચોખેની બાધા લઈએ, ચોખેની ટેક રાખીએ કે આપણે એનું ખાવા નહીં ચોખા. બીજે દાડે દૂધ પાકની રસોઈ થઈ, શ્રીજી મહારાજ સાથે રસોઈ હોય અને દૂધ પાકની માલપુઆની રસોઈ થઈ. સરસ સ્વામી જોગી બાપા કહે કે દૂધ પાક, સુરતનો દૂધ પાક બનેલો ફર્સ્ટ ક્લાસ. માલપુઆ પણ એવા શેર ઘીની અંદર તૈયાર થયેલા હતા. શ્રીજી મહારાજ પીરસનારા હતા. બધા પંક્તિમાં બધા દરબારો બધા બેઠા. તો પેલા જેને પ્રતિજ્ઞા લીધી સુરો ખાચરને એ પણ બેઠા હતા. પછી સુરા સોમલા કે આ શેની રસોઈ છે? કે દૂધ પાકની. કે દૂધ પાકમાં શું થાય? કે ભાઈ ચોખા આવે તો પણ હવે આવો સરસ સુરતી દૂધ પાક બન્યો છે, માલપુઆ શેર ઘીના છે, મહારાજ સાક્ષાત પીરસનારા છે, માટે આપણે એમ કરો કે ઘવેની રાખો, ચોખીની મૂકી દો, ઘઉંની રાખો, ઘવેની બાધા રાખો. આ બદલ્યું જો જરાક પેલી ખાવાની આસક્તિમાં બદલી નાખી. પછી બીજે દાડે પછી આ પ્રમાણે રસોઈ થઈ. એટલે એ દાડે પણ માલપુઆ અને બીજી ત્રીજી રીતે એવી સારી મિષ્ટાની બધી રસોઈ સારી થઈ ગઈ. એટલે પછી કહ્યું કે આ શેનું બને? ત્યારે ઘઉંનું બને. કે તો કે હવે ઘઉંનું હોય તો બાકી મૂકો, જે છે બરાબર છે, ચોખેની રાખો, આપણે ઘઉંની મૂક્યું. આ પ્રતિજ્ઞાઓ આપણી તૂટી જાય છે. ક્યારેક આપણને પૈસાનો લાભ થતો હોય તો પ્રતિજ્ઞા ભગવાનને માટે લીધી હોય તો તૂટી જાય, કારણ કે આપણને આ લોકનો મોહ છે. અરે ગમે એટલી પ્રતિજ્ઞા હોય, ગમે તે વસ્તુ હોય, પણ જે પ્રતિજ્ઞા થઈ, જે ભગવાનને આદેશ આપ્યો, ભગવાનના જે નિયમ આપણને આપ્યા એમાં ફેર ન પડે. ગમે એટલું પ્રલોભન મળે, ગમે એટલી માન મોટપ મળે, ગમે એટલા દુનિયાની સંપત્તિ મળે, પણ ભગવાનનો નિયમ એ લોપાવો ન જોઈએ. ગમે તે પાર્ટીમાં જઈએ, ત્યાં ગમે એવી સારી સાહેબી હોય ને સારામાં સારી એ બધી વસ્તુ હોય, પણ આપણા જો નિયમ હોય, નિયમ વિરુદ્ધની વસ્તુ હોય તે આપણાથી લેવાય જ નહીં. આ તો લાવો ત્યારે બહાર આ બધી આવ્યા છે અને આવા બધા માણસો ભેગા, મોટા માણસો આવ્યા ને આપણે ના પાડીએ તો જરા ખરાબ દેખાય. એટલે જરા લઈ લઈએ, એટલે બાટલી જરા કે હવે કાલે પછી ત્યાં જઈને દંડવત 2 કરી નાખશું, પતી ગયું. કે આપણે એ પણ જે ખરેખર હોય એનો વિચાર ના આવે કે એ વસ્તુ નિયમ એટલે નિયમ, પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા, કે ભગવાનને રાજી કરવા છે. એને માટે ભલે દેહ પડી જાય, ગમે તે વસ્તુ થાય તો એના અંદર એ ફેરફાર ન થાય. એની આ વાત છે, સુરવીરોની વાત છે. આ કંઈ નમાલાની વાત નથી. ભગવાનને ભજવા એ કંઈ બાયલાઓનું કામ નથી. ભગવાનનો માર્ગ સુરાનો છે. ભગવાનને જે સુરાથી ને ભજે છે, જે આવા સુરવીર માણસો છે એ ભજી શકે. બાકી જો એમાં વિઘ્ન આવે તો મૂકી દે, એ આ વાત નથી.
સુરવીરનો માર્ગ. કેટલા કે ભગવાન ભજવાય તો નમાલા હોય, જેને કામ ધંધો ના હોય, જેને કોઈ આવડત ન હોય, બુદ્ધિ ન હોય, કંઈ ખબર ના પડતી, ભગવાન જેને તાલીઓ પાડ્યા ગઈ. એવું નથી. બધા જે સુરવીર થયા માથા મૂક્યા છે, દેહ પડી જાય તો એની ચિંતા કરી નથી, એવા માણસોએ ભક્તિ કરી. પાંડવોએ શિર સાટેની ભક્તિ કરી. મેં કહ્યું દાદા ખાતર શિર સાટે, એવા જે ભક્તો થઈ ગયા. માથું મૂકે એ માલ ખાય. આ માથું મૂકે છે એને આ ભક્તિ પ્રાપ્ત થાય છે, એને આ સુખ પ્રાપ્ત થાય છે. બાકી તો આ દુનિયામાં આપણે રવડ્યા જ કરીએ છીએ, પ્રશ્નો આવ્યા જ કરે ને પછી આ બધું થઈ જાય છે. પણ સુરવીર થવાની વાત છે કે આપણે એવા સુરવીર થવું કે જેથી કરીને ભગવાન આપણા પર રાજી થાય. દુઃખ તો આવવાનું છે, શરીર પડવાનું છે, નિશ્ચિત વસ્તુ છે કે શરીરને તમે ગમે એટલું સાચો છો, દવાઓ ખાશો, બીજું ખાશો, ત્રીજો ખાશો, એનો સમય આવે પડવાનું છે. એ વસ્તુ નિશ્ચિત કરવાની છે. પણ ભગવાનની આજ્ઞા લોપાય એવી કોઈ વાત આપણે થવું જોઈએ. આપણા નિયમો છે, આપણા જે મહારાજે આપ્યા છે નિયમો દ્રઢ રહેવા જોઈએ. ભાઈ હરિભક્તો બીજા ત્રીજા દરેક માટે નિયમો આપ્યા છે. ધર્મશાસ્ત્રો છે, મહારાજે શિક્ષાપત્રી આપી છે. બહુ સરસ 212 શ્લોકની અંદર વાત કરી. એના એક એક નિયમ ઉપર આપણે વિચાર કરવો જોઈએ. એને એટલું પણ એક નાનું પણ વચન લોવાવું ન જોઈએ. તો કે આપણે વાસનામાં કહ્યું છે કે અલ્પ વચન ફેર પડે તો મહદ વચનમાં ફેર પડે. એવા ભગવદ્ ભક્ત સાધુ એ વિજી મહારાજ કે એમના આપણે જોયું છે કે નાનામાં નાનું વચન પણ લોપી શક્યા નથી. ધનશ્રીનો ત્યાગ તો મોટી વાત છે, ગરુકભાઈની વાત છે, પણ સાધારણ રીતે બીજા નિયમો હોય તો પણ એને કોઈ દિવસ એમાં ચૂક કરી નથી. પાણી ગારેલું છે કે નહીં એનો પણ ખટકો પોતે રાખે. સામાન્ય ભૂલ, એમાં કંઈ બહુ મોટી ના હોય. પાણી તો સવારે ગારેલું હોય પણ બસ 4 વાગે ગાર્યું છે કે નહીં એનો ખટકો રાખે. એટલે એટલું વચન પણ મહારાજનું ન લોપાય. અને લોપાય તો મનમાં દાસ થઈ ગયા, આમ થરથરી જાય. સહેજ કોઈક છોકરી અડી ગઈ હોય તો જાણે શું થઈ ગયું, આકાશ પાતાળ એક થઈ ગયું. એટલી બધી એમના મનની અંદર થતું કે આપણે જોયું છે. આ એક વાત છે કે એવા પુરુષોએ આપણને એમના જીવનમાંથી બતાવ્યું છે કે દેહ પડવાનો છે, દેહની પરવા ન કરો, પણ નિયમમાં ફેરફાર ન કરો. નિયમ એટલે નિયમ. આપણે સત્સંગી થયા છે. ગમે તે બજારમાં કામ કરો, ધંધો કરો, વ્યવસાય કરો, જાઓ કરો, સગાવાલાને મળો, બીજા મોટા માણસો, શેઠિયા સાહુકારને મળો, ધંધા રોજગાર માટે મળો, બધે જાઓ, કાંઈ વાંધો નથી. પણ આ નિયમ માટે નિયમ દ્રઢતા રાખવી કે એમાં અમારાથી આ ન થાય, અમે આ વસ્તુ ન કરી શકીએ, અમારાથી ધર્મલોપ ન થાય, અમારાથી જૂઠું ન થાય, અસત્ય અમારાથી ન થાય, અમે આ ભગવાનના આશ્રિત છીએ તો આપણે સાચી વસ્તુ છે. ભગવાનની કંઠી પહેરી છે તો ભગવાનનું વચન આપણે પાળવું એવી દ્રઢતા જોઈએ, એવી રીતની આપણી વસ્તુ જોઈએ. તો એ પ્રમાણે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા કહીએ છીએ કે આ તો ભીષ્મ પ્રતિજ્ઞા છે. એ આજે પ્રખ્યાત છે શાસ્ત્રોમાં. કોઈ પણ કહે આ તો ભીષ્મ પ્રતિજ્ઞા, એટલે ફરે નહીં, પેલી ફરી જાય છે એ પ્રતિજ્ઞા નહીં કહેવાય. ભીષ્મ પ્રતિજ્ઞા એટલે પછી કોઈ દિવસ ગમે તે આકાશ પાતાળ એક થઈ જાય, કદાચ દેહ પડી જાય, દેહનું મૃત્યુ થઈ જાય તો કારણ કે મરવું છે એક વખત, 2 વખત કોઈ મરવાનું નથી, મૃત્યુ નિશ્ચિત છે માનીને ભગવાનની જે આજ્ઞા પ્રતિજ્ઞાઓનો કોઈ ફેરફાર થતો નથી. ભીષ્મપિતાએ લીધું અને એ વાત આખા એની અંદર ત્યાં રણસંગ્રામમાં ફેલાઈ ગઈ કે આવતીકાલે ભીષ્મની પ્રતિજ્ઞા છે, અને અર્જુન જરૂર જવાનો. અર્જુનનું કાલે મૃત્યુ છે નિશ્ચિત વસ્તુ છે, કારણ ભીષ્મપિતા એટલા જબરજસ્ત હતા યોદ્ધા. એટલે એ વાત આખી ચર્ચાએ રાત્રે બધા ત્યાં રાત્રે તો બધા સેના સૂઈ જાય, પછી સવારે રીતે થાય એટલે બધી હાહાકાર થઈ ગયો છે ને ચેતન, હાહાકાર મચી ગયો ત્યાં આગળ આખા બધે આગળ. એટલે તરત ચારે બાજુ હો થઈ ગયું કે આવતીકાલે આમ થઈએ તેમ થઈએ. હવે અર્જુન છે એ જઈને સૂઈ ગયો. રાત્રે સુવાનું એટલે અર્જુન તો રીસર પોતે પથારીમાં જઈને ઘસ કાઠાળ ઊંઘવા મળ્યો, નસ્કરમાં જેમ બોલે ને એવી રીતે નિરાંત એકદમ. હવે જે માણસને કાલે મૃત્યુ થવાનું છે એવી વાત મળી હોય તેને ચેન પડે ખરું? હોવાનું, ખાવાનું, પીવાનું કાંઈ ના ભાવે. અને કેમ થશે, શું થશે, હજારોને પોતે રડવા મળે, હજારો રડાવે ને હજારોને દુઃખી કરે, પોતે દુઃખી થાય, કંઈક ને કંઈ મથામત કરે કે આવતીકાલે આમ થશે, તેમ થશે, ફલાણ થશે. પણ આ તો સૂઈ ગયો. જે માણસનું મૃત્યુ થવાનું છે, જેને આ રીતે અલ્ટિમેટ પેલું મળી ગયું છે, અત્યારે કહે છે ને લોકો પેલા અત્યારે બધા આવે છે પજામાં કે આમ આ બધા પેલા શું એના નીચે આવે છે ને ના આને મારી નાખવાના છે એવું બધું આવે છે ને લોકો અત્યારે છાપવામાં આવે છે કે ફલાણા છે ને હિટ લિસ્ટમાં આવે છે. હિટ લિસ્ટ એની અંદર આવે છે અને હિટ લિસ્ટવાળા બધા આગા પાછા થાય અને કેટલા જાતના પેલા બધા એમના સેવકો બંદૂકો લઈને સાથે કરવું પડે. હિટ લિસ્ટમાં આવી ગયા એટલે થઈ રહ્યું. એને ખબર છે કે આ કંઈક મરી જશું માટે જેટલું રક્ષણ થાય એટલું કરવા પ્રયત્ન કરે. અર્જુન તો કાંઈ રક્ષણ નહીં, કોઈ માણસ નહીં, કોઈ નહીં. ભલે જ્યારે આપણું થવાનું મૃત્યુ એટલે હુઈ જ ગયો બિચારો લાંબો થઈને અને ફર્સ્ટ ક્લાસ રીતે ઊંઘવા માંડી પડે. કહો આવું જ્યારે હોય ત્યારે ઊંઘ પણ ના આવે. હા, પણ એને એક જ હતું ભગવાન કૃષ્ણ છે એટલે ઊંઘ હતી. પછી કૃષ્ણ પરમાત્મા પોતે બધા કહે અર્જુન ક્યાં ગયો? આ બધી વાતને બધું ચાલે છે પણ અર્જુન છે ક્યાં? એ તો એના પહેલાં પોતાના તંબુમાં જઈને સૂઈ ગયેલો અને ઊંઘવા માંડ્યો. કૃષ્ણ જઈને એને દંડોળ્યો. અર્જુન તો ઊંઘતો હતો, રીસર નસ્કરમાં બોલતો. કૃષ્ણ આમ બોલાય કે એ કેમ ઊંઘતો છે?
તો ઊભો થઈને કે કેમ શું છે? તો ઊંઘ જ કેમ? કે કેમ? કાલે ભીષ્મ પ્રતાપે એ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે તારું મૃત્યુ છે અને તું ઊંઘે છે? આવી તને તારા માથા ઉપર જબરજસ્ત એ છે અને તું ઊંઘે છે કેમ? તો મહારાજ એટલા માટે ઊંઘું છું કે તમે જાગો છો, એટલે મને વાંધો નથી કે મારી ચિંતા તમને છે, મારી ચિંતા બધી તમને છે, હું કંઈ ચિંતા કરતો નથી, એટલે તમે જાગો છો એટલે ઊંઘું છું. આપણે બસમાં બધા જ મુસાફરો ઊંઘીએ પણ ડ્રાઈવર જાગે તો વાંધો નહીં, પણ ડ્રાઈવર જો ઊંઘે તો આપણે બધાય પડીએ હેઠા. એવી રીતે ભગવાન જાગે છે તો આપણેનું સંરક્ષણ પૂરેપૂરું. એટલી શ્રદ્ધા દૃઢતા આપણે જોઈએ કે આ ભગવાન જાગે છે અને ખરેખર ભગવાન જાગે. જો સાચા આપણે એના ભક્ત બનીએ તો આપણે માટે જાગે છે, રક્ષણ કરે છે. વહેલું મોડું પણ થાય પણ આ તો આપણે જરાય સહન ન કરી શકીએ. આજે આપણો જમાનો ઝડપી છે કે અમારું દુઃખ તરત મટી જ જવું જોઈએ. મંદિરમાં ગયા એટલે ભડાકો થવો જોઈએ, સંકલ્પ કરે પૂરો થઈ જવો જોઈએ. અમારું માથું પણ દુખવું જોઈએ, પેટ દુખવું જોઈએ, ધંધો પણ બરોબર થઈ જવો જોઈએ અને અમારી જે કંઈ દુઃખો મુશ્કેલીઓ દૂર થઈ જાય એટલી વાસનાથી આપણે જઈએ અને ના થાય એટલે તરત પાછું ફરી જાય. પણ આ તો ભગવાનની ઈચ્છાથી થાય કે ન થાય, પણ ભગવાનની આશરા ટેક મૂકવાની ન હોય એ રીતે આપણે જો જાણીએ છીએ તો વાંધો આવ્યો નથી. દાદા ખાચરનો એ સંકલ્પ કે મહારાજ જાગે છે એ પોતે મહારાજ એને માટે સદા જાગ્રત હતા એના કાર્યમાં, કામમાં, કાજમાં, તો એને પણ મુશ્કેલી એનો વિચાર નથી આવ્યો. એમ આપણે પણ એ જાણીશું કે આપણે જો ભગવાનનો દ્રઢ આશરો રાખીશું તો ભગવાને જેમ કહ્યું છે કે તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં. ભગવાનનો જો આપણે દ્રઢ ભજન કરીશું, ભગવાનનો દ્રઢ વિશ્વાસ રાખીશું, જે કરે છે બરાબર છે એટલું આપણા જીવનમાં દ્રઢ થશે તો એ ફિકર આપણી રાખે છે અને દરેકનું રક્ષણ પણ કરે છે. પણ એટલી ધીરજ આપણે રહેતી નથી. આજનો જમાનો મેં કહ્યું ધીરજ રાખતા નથી. તાવ આવ્યો એટલે તરત મટવું જોઈએ, ડૉક્ટર ઇન્જેક્શન આપી દે અને પછી મટી જાય એટલે જાણે બહુ થયું. પણ એ ડૉક્ટર ઇન્જેક્શન આપ્યું છે એ પાછું બીજું ઇન્જેક્શન મારવા માટે આપ્યું, તાત્કાલિક મટાડે છે પણ પાછું બીજું ઇન્જેક્શન લેવું જ પડશે. મૂળમાંથી રોગ નથી ગયો, મૂળમાંથી જે રોગ જો નથી થયો એમ આપણને કદાચ કોઈ તાત્કાલિક એવો ચમત્કારી મળી જાય કે લો તારું મટી છે ને થઈ પણ જાય. ઘણા ભૂવા જાગરી અત્યારે બધું ચાલે જ, આપણી આસ્થા ત્યાં બેસી જાય. આપણે પુત્ર ન થતો એને કોઈ આપણે જ્યાં તારો થશે, હવે તો પેલું કહેવાય છે ને કાગનું બાગનું હાલ્યું થઈ ગયું, એટલે એનાથી કંઈ બહુ વિશેષતા નથી. આપણું આત્માનું જે કલ્યાણ શ્રેય છે એ એમની પાસે છે. એ આ દુનિયાની સંપત્તિ વૈભવ આપનાર મળશે પણ આપણો મોક્ષ, આપણું કલ્યાણ કે અનંતજન્મનું દુઃખ ટાળનાર એ ભગવાનને સંત છે, એ સિવાય કોઈ નથી. એવો જો આપણે આશરો રાખીશું તો પછી આપણે આ જગતમાં કોઈ જાતની ચિંતા નહીં, હતાશા નથી, નિરાશા નથી. ફળ મળે કે ના મળે આ થાય ના. એટલે શાસ્ત્રી મહારાજ પણ કહેતા કે આપણે પોતાના કાર્યનો ભાર માથે લઈને ફરવું નહીં કે આ મેં કર્યું, મારાથી થયું, મારું આમ થયું. તમને દુઃખ થશે મેં કર્યું કેમ આમ થયું, કેમ મારું આ જતું રહ્યું. એ ભાર નકામો લેવાની જરૂર નથી. ભગવાન કરતા છે માનીને એમની ઈચ્છાથી આવે છે, એમની ઈચ્છાથી જાય છે, એમની ઈચ્છાથી સારું થાય છે, એમનાથી દુઃખ પણ આવે છે. એવી ભાવના રાખીએ. એટલે શાસ્ત્રી મહારાજ કહેતા કે એક ઘડો પાણી માથે લઈને જો મૂકીએ તો માથા ઉપર ભાર વધી જાય. એક જ ઘડો પાણી લઈને માથે મૂક્યો તો ભાર વજન આવે અને માથું પર બેસી જાય, ઘર ઉપર બેસી જાય. પણ સ્વાય કે પાણીમાં ડૂબકી મારો, પાણી ઉપર આપણે કરોડો મન ટન પાણી ઉપર ફરી વળે. મોટા સરોવરમાં તમે પાણીમાં ડૂબકી મારો આપણા પર કેટલો બધો ભાર આવી જાય, પાણીમાં ભાર નહીં લાગે. પાણીમાં ડૂબકી મારશો તો માથે ભાર નહીં લાગે અને એક થોડુંક જ પાણી લેશો તો ભાર લાગશે. એમ શાસ્ત્રીમાં કે જો આપણે લઈશું કે હું કરું છું, મારાથી આ થયું ને આ બધો બહાર મારે તો પછી તમે દુઃખી થશો કે આવું બધું થઈ ગયું ને આમ થયું. પણ તમે ભગવાનમાં ડૂબકી મારશો કે ભગવાન કરતા છે એ સિવાય કશું છે નહીં તો તમારે બોજો આવશે નહીં. એટલા માટે કાય ને વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મનવા પ્રકૃતે સ્વભાવ કરોમિ યત સકલમ પરમે નારાયણ તે સમર્પય. બસ આપણે ભગવાનને અર્પણ કરો, બધું શાંતિ થશે, સુખ થશે. એ ઉબાર સર્વને મળે જ પ્રાર્થના.